ચલો તો શરૂ કરીએ. પ્રશ્નપત્ર 2 માં વિભાગ સી જે 38 થી લઈને 46 સુધીના પ્રશ્નો છે. 18 માર્ક્સનો વિભાગ સી પૂછાય છે, જે પ્રત્યેક 3 ગુણના રહેશે. 6 પ્રશ્નો લખવાના રહેશે, જે 6 તરી 18 ગુણ થશે. પહેલો પ્રશ્ન 38 નંબરનો, નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ મેળવો. એમાં સમીકરણ 1 આપેલ છે 2x + 3y = 11 અને સમીકરણ 2 આપેલું છે 2x - 4y = -24. હવે આદેશની રીતમાં તમને ખબર છે કે પહેલું સ્ટેપ શું આવે છે? બેમાંથી કોઈ પણ એક સમીકરણને કરતા બનાવીને કાં તો x કાં તો y શોધીએ. ચલો સમીકરણ 1 પરથી કરીએ. સમીકરણ 1 પરથી સમીકરણ 1 આપેલ છે 2x + 3y = 11. ચલો એમાં x ને કરતા બનાવી તો 3y પેલી બાજુ જશે, તો 2x = 11 - 3y. તો 2x = 11 - 3y. હવે આ જે 2 છે એને ભાગાકારમાં લઈ જાઓ આ બાજુ, તો x બરોબર મળશે 11 - 3y / 2. આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ, કેમ કે આ એક્સની એક્ઝેક્ટ કિંમત મળી નથી. આ એક ચલવાળી કિંમત મળી છે, જેના પરથી આપણે y હવે શોધીશું. આ જે એક્સની કિંમત મળી છે એને સમીકરણ 1 પરથી મળી છે, તો એને સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 2 માં એક્સની કિંમત મૂકતા સમીકરણ 2 આપેલું છે 2x - 4y = -24. મતલબ 2x - 4y = -24 આપેલ છે, જેમાં x ની કિંમત મૂકીએ તો 2 કૌંસમાં x ની જગ્યાએ 11 - 3y / 2 -4y = -24. 2 ઉડી ગયા, તો 11 - 3y - 4y = -24. હવે બરાબરની ડાબી બાજુ -3y - 4y એટલે -7y. 11 ને પેલી બાજુ લઈ જઈએ તો બરોબર -24. 11 પ્લસમાં છે, આ બાજુ જાય તો -11. તો y બરોબર -24 - 11 એટલે -35. -7 ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો -7 ક્યાં જશે? ભાગાકારમાં. તો આપણને જવાબ મળશે y બરોબર 35/7 એટલે 5. માઇનસ શું થઈ જશે? પ્લસ. હવે અહીંયા જે y બરોબર 5 આપણને મળે છે એને આપણે પાછા સમીકરણ 3 માં મૂકી દઈએ, જેથી આપણને પાછી x ની કિંમત મળી જાય. તો x બરોબર 11 - 3, y ની જગ્યાએ લખીશું 5. એના ઉપર લખવું જોઈએ કે સમીકરણ 3 માં y બરોબર 5 મૂકતા બરોબર 11 ભાગાકારમાં 2 છે, બરોબર 11 - 5 તરી 15/2 બરોબર 11 - 15 એટલે -4/2. -4/2 એટલે -2 જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ મેળવો. હવે બીજો દાખલો લોપની રીતે કરવાનો છે. આમાં પણ 2 સમીકરણો આપેલ છે, સમીકરણ 1 અને સમીકરણ 2. હવે લોપની રીતમાં શું કરવાનું હોય? તો લોપની રીતમાં બંને સમીકરણમાંથી કોઈ પણ એક ચલને સરખો બનાવવો જોઈએ. આમાં ખાલી x છે, આમાં 2x છે. તો જો સમીકરણ 1 ને 2 વડે ગુણવામાં આવે તો એ 2x મળી જશે આપણને. તો ચલો સમીકરણ
એકને 2 વડે ગુણતા, અને 2 વડે ગુણ્યા પછી શું કરવાનું? બંને સમીકરણને સરખાવીએ. ચલો સમીકરણ 1ને 2 વડે ગુણીએ. 2 ગુણ્યા x એટલે 2x વત્તા 2 ગુણ્યા 5y એટલે 10y બરોબર 2 ગુણ્યા 1 એટલે 2. સમીકરણ 2 2x માઇનસ 3y બરોબર 9 આપેલું જ છે. હવે બંનેને સરખાવીએ. બંનેને જ્યારે તમારે સરખાવવા છે તો આપણે શું કરવું પડે? એના ચિહ્નો બદલવા પડે, તો જ આ 2x ઉડી શકે. તો માઇનસ માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. 2x માઇનસ 2x ઉડી ગયા. પ્લસ 10y વત્તા 3y એટલે 13y બરોબર 2 માઇનસ 7 માઇનસ 9 એટલે જવાબ મળશે આપણને -7. માટે y બરોબર -7 ભાગ્યા 13 શું થશે આપણો જવાબ. હવે આ જવાબને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો આપણને xની કિંમત મળી જશે. તો સમીકરણ 1માં yની કિંમત મૂકતા સમીકરણ 1 છે x વત્તા 5y બરોબર 1. તો x વત્તા 5 કૌંસમાં yની જગ્યાએ -7 ભાગ્યા 13 બરોબર 1. x પ્લસ માઇનસ માઇનસ 5 સીતા 35 ભાગ્યા 13 બરોબર 1. આ 13ને જો x સાથે ગુણી દઈએ તો લસા લેવાઈ જાય. તો 13x માઇનસ 35 બરોબર 13 જે આખાના ભાગાકારમાં આવશે એને આ બાજુ લઈ જાઓ તો 13 એકા 13. માટે 13x બરોબર 13 માઇનસ 35 આ બાજુ જાય તો પ્લસ 35. માટે 13x બરોબર 35 વત્તા 13 એટલે 68. તો x બરોબર 68 ભાગ્યા 13. આ છે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 39. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ મેળવો. એમાં પણ બે સમીકરણ આપેલા છે. x વત્તા 5y બરોબર 11 અને 2x માઇનસ 3y બરોબર 9. લોપની રીત કરવા માટે બંને સમીકરણમાં કોઈ પણ એક ચલ એક જેવું હોવું જોઈએ. તો xને 2x કરવા માટે 2 વડે ગુણવા પડે. તો માટે સમીકરણ 1ને 2 વડે ગુણો અને બંને સમીકરણ સરખાવો. પછી બંને સમીકરણ સરખાવીએ તો આપણને લોપ કર્યો કહેવાય આપણે એમનો. સમીકરણ 1ને 2 વડે ગુણવાનું છે. તો સમીકરણ 1 છે x વત્તા 5y બરોબર 11. તો 2 ગુણ્યા x 2x વત્તા 5y ગુણ્યા 2 એટલે 10y બરોબર 11 ગુણ્યા 2 એટલે 22. ત્યારબાદ નીચે સમીકરણ 2 લખી દઈએ. 2x માઇનસ 3y બરોબર 9. હવે 2x ઉડાડવા હોય, લોપ કરવો હોય તો એના ચિહ્નો બદલવા પડે. માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. 2x ઉડી ગયા. 10y વત્તા 3y એટલે 13y બરોબર 22 માઇનસ 9 એટલે 13. માટે y બરોબર 13. ગુણાકારમાં 13 હતી, આ બાદ જશે તો ભાગાકારમાં 13. માટે જવાબ મળશે y બરોબર 1. હવે જે y ની કિંમત મળી છે એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 1માં y બરોબર 1 મૂકતા સમીકરણ 1 x વત્તા 5y બરોબર 11. x વત્તા 5y બરોબર 11.
તો x વત્તા 5 વાયની જગ્યાએ કેટલા મૂકવાના છે 1 બરોબર 11 x વત્તા 5 એકા 5 બરોબર 11 x બરોબર +5 પેલી બાજુ જાય તો -5 તો 11 - 5 માટે x બરોબર 6 આપણો જવાબ છે અને y બરોબર 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. હવે મિત્રો આમાં બીજું કંઈ આવડે કે ન આવડે પણ આમાં એ અને ડી તો તમારે શોધી દેવો જોઈએ જેથી કરીને 1 માર્ક્સ તો આવી જ જાય. સમાંતર શ્રેણીમાં પ્રથમ 14 પદોનો સરવાળો આપ્યો છે 1050. આમાં એ અને ડી ડાયરેક્ટ આપ્યા નથી તો આમાં તમારે આખો દાખલો ગણવો પડે. 14 પદોનો સરવાળો એટલે કે સરવાળાને કહેવાય એસ. 14 પદ છે એટલે એસ 14 બરોબર આપેલું છે 1050 અને તેનું પ્રથમ પદ શું કીધું છે 10 હોય. પ્રથમ પદ એટલે કહેવાય એ બરોબર 10 હોય તમને આપેલું છે. તો તે શ્રેણીનું 20મું પદ શોધો. હવે 20મું પદ શોધવાનું કીધું છે મતલબ એ 20 શોધવાનું છે. હવે આપણી પાસે અહીંયા ના તો ડી છે એટલે તફાવત પણ નથી ના તો કોઈ ક્રમ આપે છે પણ સમજો કે એસ 14 આપ્યો મતલબ કે 14 પદોનો સરવાળો એમાં એન બરોબર આપણે 14 લઈ શકાય છે અને એ આપેલો છે તો જે આપ્યું છે એનું સૂત્ર મૂકીને આપણે આગળ દાખલો શરૂ કરીએ તો આપણને ખૂટતી વિગત મળી જાય. તો એસનું સૂત્ર શું છે સરવાળાનું એસ બરોબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 કૌંસ પૂરો ગુણ્યા ડી બરોબર. હવે S14 નો સરવાળો આપેલો છે તો S14 ની વાત કરીએ તો S14 કેટલા આપેલા છે 1050 એની કિંમત મૂકી દઈએ તો 14મા ક્રમ એટલે 14 ક્રમોનો સરવાળો છે તો n બરોબર 14 ભાગ્યા 2 કૌંસમાં a ની જગ્યાએ મૂકીશું 10 વત્તા n કેટલા હતા 14 - 1 ગુણ્યા ડી એટલે તફાવત જે આપણે શોધવાનો છે તો 1050 બરોબર 14 ભાગ્યા 2 એટલે 7 કૌંસમાં 10 દુ 20 વત્તા 14 - 1 એટલે 13 ગુણ્યા ડી એટલે 13 ડી. હવે આ 7 ગુણાકારમાં છે આ બાદ લઈ જાઓ તો ક્યાં જાય ભાગાકારમાં તો 1050 ભાગ્યા 7 બરોબર 20 વત્તા 3 ડી. 1050 ભાગ્યા 7 તો આપણને જવાબ મળશે 150 બરોબર 20 વત્તા 3 ડી. 20ને આ બાજુ લઈ જાઓ તો 150 - 20 બરોબર 3 ડી. 150 - 20 કરો એટલે આપણને જવાબ મળે અહીંયા 13 ડી છે. 150 - 20 કરો એટલે જવાબ મળે 130. 13 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગ્યા 13 બરોબર ડી તો આપણને ડી બરોબર મળશે 13 દાન 130. હવે આ જે ડી ની કિંમત મળી એના આધારે શોધવાનું શું છે આપણે એ 20 મળી જાય. an નું સૂત્ર શું છે an બરોબર a વત્તા n-1 ગુણ્યા ડી. શોધવાના છે એ 20 તો a વત્તા એનની જગ્યાએ મૂકવાના 20 - 1 ગુણ્યા ડી. હવે એ અને ડીની કિંમત મૂકી દઈએ. એ આપેલા હતા 10 વત્તા 20 - 1 એટલે 19 ગુણ્યા ડી આપણને મળ્યા છે 10 બરોબર 10 વત્તા 19 ગુણ્યા 10 એટલે 190 બરોબર 190 વત્તા 10 એટલે 200 તો એ 20 બરોબર મળશે આપણને 200. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 બિંદુઓ એ કૌંસમાં 1 7 બીના બિંદુઓ છે 4 2 સીના બિંદુઓ છે -1 -1 અને ડીના બિંદુઓ છે -4 4 એ એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો.
હવે ચોરસના શિરોબિંદુઓ જ છે એ દર્શાવવા માટે આપણને શું સમજ હોવી જોઈએ કે ચોરસની ચારે બાજુ કેવી થાય? સરખી. A, B, C, D એક ચોરસ છે, તેમાં AB બરાબર BC બરાબર CD પણ હોવું જોઈએ અને એના વિકર્ણો પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એ વિકર્ણ બંને ચારે બાજુ બધું જ કેવું હોવું જોઈએ? સરખું. તો એના માટે આપણે તેનું AB, BC, CD, AD, AC અને BD શોધવું પડે. તો એના માટે આપણે કયું સૂત્ર વાપરીશું? તો આના માટે ABનું BC, CD અને D આ બધાનું અંતર શોધવું પડે. એમાં આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું. તો અંતર સૂત્ર છે પહેલા AB બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ કૌંસમાં y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. હવે ABની વાત કરીએ તો એના બિંદુઓ છે 1, 7, જેને પ્રથમ કૌંસમાં પહેલું હોય એને x કહેવાય, બીજાને y. આમાં પણ x અને y. ABની વાત છે તો A વાળા xને x1 સમજી લઈએ, B વાળા xને B વાળાને x2 સમજી લઈએ. તો વર્ગમૂળમાં x1 1 માઇનસ x2 4 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 એટલે 7 માઇનસ 2 કૌંસમાં 7 માઇનસ 2 આખાનો વર્ગ બરોબર વર્ગમૂળમાં 1 માઇનસ 4 એટલે માઇનસ 3 વર્ગ વત્તા 7 માઇનસ 2 એટલે 5 વર્ગ માઇનસ 3 વર્ગ 9 વત્તા 5 વર્ગ 25 વર્ગમૂળમાં 25 વત્તા 9 બરોબર વર્ગમૂળમાં કેટલા આવશે? 25 વત્તા 9 એટલે 34. ત્યારબાદ BC શોધીએ. BC બરોબર સૂત્ર એનું એ જ વર્ગમૂળમાં, હવે સૂત્ર લખતા નથી, ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ. B અને C ની વાત કરીએ તો 4 માઇનસ માઇનસ 1 વત્તા આમાં 2 છે તો 2 માઇનસ માઇનસ 1 2 માઇનસ માઇનસ 1 આખાનો વર્ગ બરોબર વર્ગમૂળમાં માઇનસ માઇનસ પ્લસ 4 વત્તા 1 5 નો વર્ગ વત્તા 2 માઇનસ માઇનસ પ્લસ 2 વત્તા 1 એટલે 3 3 નો વર્ગ બરોબર વર્ગમૂળમાં 5 નો વર્ગ 25 વત્તા 3 નો વર્ગ 9 બરોબર વર્ગમૂળમાં 34. BC શોધ્યું. ત્યારબાદ CD શોધીએ તો CD બરોબર વર્ગમૂળમાં C ના બિંદુઓમાંથી D ના બિંદુઓ બાદ કરીશું. માઇનસ 1 માઇનસ માઇનસ 4 માઇનસ 1 માઇનસ માઇનસ 4 હોલ સ્ક્વેર વત્તા માઇનસ 1 અને અહીં છે 4 ડીમાં તો કૌંસમાં માઇનસ 1 માઇનસ 4 હોલ સ્ક્વેર બરોબર વર્ગમૂળમાં માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ માઇનસ 1 પ્લસ 4 એટલે માઇનસ 3 વર્ગ વત્તા માઇનસ 1 માઇનસ 4 એટલે માઇનસ 5 વર્ગ બરોબર વર્ગમૂળમાં 9 વત્તા 25 બરોબર વર્ગમૂળમાં 34. ત્યારબાદ ચોરસમાંથી AB, BC, CD શોધી દીધું છે. હવે AD વધ્યું. શોધીએ AD વર્ગમૂળમાં. હવે એના બિંદુઓ x1 માઇનસ x2, એમાં પહેલું x1 છે 1 માઇનસ ડીમાં x1 છે માઇનસ 4 તો કૌંસમાં માઇનસ 4 આખાનો હોલ સ્ક્વેર પ્લસ હવે y2 માઇનસ y1 y2 7 માઇનસ 4 હોલ સ્ક્વેર બરોબર વર્ગમૂળમાં 1 માઇનસ માઇનસ પ્લસ એટલે 1 વત્તા 5 1 વત્તા 4 એટલે 5 વર્ગ પ્લસ 7 માઇનસ 4 એટલે 3 વર્ગ બરોબર વર્ગમૂળમાં 25 વત્તા 9 બરોબર વર્ગમૂળમાં 34. તો અહીં જુઓ ચારે બાજુઓ સમાન મળી ગઈ છે. AB બરોબર BC બરોબર CD બરોબર DA.
આ તો સમાન મળી ગયું છે. હવે ખાલી વિકર્ણને ચેક કરી લઈએ. બંને વિકર્ણ પણ જો સરખા મળી જાય તો આને ચોરસ કહી શકાય. વિકર્ણ હતા એસી અને બીડી. તો એસી બરોબર વર્ગમૂળમાં, હવે આમાં એ અને સીના વિકર્ણો લેવાના. કૌંસમાં 1 માઇનસ -1નો હોલ સ્ક્વેર પ્લસ 7 -1નો હોલ સ્ક્વેર બરોબર વર્ગમૂળમાં 1 માઇનસ પ્લસ 1 એટલે 1 વત્તા 1 2નો વર્ગ પ્લસ 7 માઇનસ પ્લસ 7 વત્તા 1 8 8નો વર્ગ બરોબર વર્ગમૂળમાં 2નો વર્ગ 4 વત્તા 8નો વર્ગ 64 બરોબર વર્ગમૂળમાં 68. તે જ રીતે બીડી બરોબર વર્ગમૂળમાં, આમાં બીના બિંદુઓ અને ડીના બિંદુઓ લઈશું. બીના બિંદુઓ 4 માઇનસ, ડીના બિંદુઓ -4 કૌંસમાં -4 આખાનો હોલ સ્ક્વેર. પછી y2ની વારી, તો બીમાં છે 2 માઇનસ 4 હોલ સ્ક્વેર બરોબર વર્ગમૂળમાં 4 માઇનસ પ્લસ 4 વત્તા 4 8 8નો વર્ગ વત્તા 2 -4 એટલે -2નો હોલ સ્ક્વેર બરોબર વર્ગમૂળમાં 8નો વર્ગ 64 વત્તા -2નો વર્ગ 4 બરોબર વર્ગમૂળમાં 68. હવે અહીંયા વિકર્ણો પણ આપણને બંને સમાન મળી ગયા. એસી બરોબર બીડી માટે આને આપણે કહી શકીએ કે ABCD એ ચોરસ છે. જો મિત્રો દાખલાઓમાં સમજ પડતી હોય તો આગળ અભ્યાસ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 42. વાય અક્ષ એ બિંદુઓ 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને આ છેદ બિંદુઓ પણ શોધો. હવે વાય અક્ષ એને વિભાજન કરી રહી છે, મતલબ કે વાય અક્ષના ઉપર કોઈ પણ બીજે ક્યાંય બિંદુ હોઈ શકે, પણ સામે એક્સના બિંદુ કેટલા હોય? 0. તો જે પણ આપણે બિંદુઓ શોધીશું એ પી કૌંસમાં 0 અને વાયના બિંદુઓ શોધવા પડે. હવે છેદ બિંદુઓ છે તો છેદ બિંદુનું સૂત્ર મૂકીશું કે પીના જે યામ છે એના બરોબર કૌંસમાં m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 વત્તા m2, અને બીજા જે યામ છે એના માટે m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 વત્તા m2. હવે આપણી જોડે m1 કે m2 ની કિંમત નથી. m1 m2 કોને કહેવાય? જે પણ આપણને ગુણોત્તરમાં આપ્યું હોય m1 જેમ m2 એને કહેવાય m1 અને m2. પણ અહીંયા એનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો કૌંસમાં m1 x2 માટે કૌંસ છોડી દઈએ વત્તા m2 x1 માટે કૌંસ છોડી દઈએ ભાગ્યા m1 વત્તા m2, અને y અક્ષ માટે પણ m1 કૌંસ છોડી દઈએ વત્તા m2 કૌંસ છોડી દઈએ ભાગ્યા m1 વત્તા m2. હવે જે આપણને બે બિંદુઓ આપ્યા છે, પહેલાં આને એ ધારી લઈએ અને આને બી ધારી લઈએ. તો એમાં જે બિંદુ હોય એને કહેવાય એક્સ વાય, આને પણ કહેવાય એક્સ વાય. તો આને એક x1 લઈ લો અને આને x2 લઈ લઈએ. તો જે x2 છે ત્યાં શું આવશે? -1. x1 છે ત્યાં 5, y2 છે ત્યાં -4 અને y1 છે ત્યાં -6. હવે જે પણ બે અલગ અલગ યામ મળ્યા છે આને x યામ કહેવાય ને આને y યામ, જે પીના છે
તો 0ને આની સાથે સરખાવી દો અને વાયને આની સાથે સરખાવી દઈએ. માટે કૌંસમાં m1 ગુણ્યા -1 એટલે -m વત્તા 5 ગુણ્યા m2 એટલે વત્તા 5m2 ભાગ્યા m1 વત્તા m2 બરોબર 0. અને અહીંયા -4 ગુણ્યા m1 એટલે -4m1 પ્લસ માઇનસ માઇનસ એટલે -6 ગુણ્યા m2 ભાગ્યા m1 વત્તા m2 બરોબર y. હવે y પરથી આપણે કિંમત મળી શકે નહીં, તો આ શૂન્ય પરથી એની કિંમત શોધીએ. તો ભાગાકારમાં m1 વત્તા m2 જે પણ છે એ આ બાજુ જશે તો શું થઈ જશે? શૂન્ય. શૂન્યને ગુણાકાર ગમે તેની સાથે કરે તો શું જવાબ મળે? શૂન્ય. માટે -m1 વત્તા 5m2 બરોબર પણ શૂન્ય. હવે જે પ્લસ 5m2 છે એને પેલી બાજુ લઈ જાઓ તો માટે -m1 બરોબર 0 -5m2 માટે -m1 બરોબર -5m2. હવે આ m2 ને ગુણાકારમાં છે આ બાજુ ભાગાકારમાં લાવી દે તો માટે -m1 ભાગ્યા m2 બરોબર -5. હવે સામે માઇનસ માઇનસ ઉડી જાય માટે આપણને ગુણોત્તર મળશે m1 જેમ m2 બરોબર 5:1. તો ગુણોત્તર મળી ગયું છે. ગુણોત્તર શું મળ્યું છે? 5:1. હવે એ ગુણોત્તરને m1 ની કિંમત 5 અને m2 ની કિંમત 1 એવી રીતે લઈને આમાં મૂકી દઈએ. m1 ની કિંમત 5 માટે -4 કૌંસમાં 5 -6 કૌંસમાં m2 ની કિંમત 1 ભાગ્યા m1 ની કિંમત 5 વત્તા m2 ની કિંમત 1 બરોબર y. 5 ગુણ્યા -4 માટે 5 ગુણ્યા -4 એટલે -20 -6 એકા 6 ભાગ્યા 6 બરોબર y. માટે y બરોબર -20 -6 એટલે -26 ભાગ્યા 6. માટે y બરોબર આપણને મળશે, બંને બેના ઘડિયામાં આવે છે 13 દુ 26 અને 3 દુ 26 માટે -13 ભાગ્યા 3 આ છે આપણો જવાબ. તો અહીં આપણે લખી શકીએ છીએ કે y અક્ષ એ રેખાખંડનું 5:1 માં વિભાજન કરે છે અને છેદ બિંદુ -13 ભાગ્યા 3 મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 43. સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. મિત્રો, આપણને પ્રશ્ન પરથી આકૃતિ સમજી શકાય છે કે એક વર્તુળને કોઈ પણ બિંદુ, સપોઝ આ બિંદુએથી દોરેલું એક સ્પર્શક હોય અને જ્યાં સ્પર્શ બિંદુ હોય ત્યાંથી આ કેન્દ્ર O ને જો દોરવામાં આવે તો આ કેન્દ્રથી આ સ્પર્શક બિંદુને તો આ કેન્દ્રથી સ્પર્શ બિંદુ સુધીનું જે પણ અંતર હોય છે એ આ સ્પર્શકને લંબ હોય છે. મિત્રો, આ છે પ્રમેય નંબર
પ્રમેય 10.1. ઠીક છે. તો પ્રમેયમાં આપણને ખબર છે કે સૌથી પહેલાં શું લખવું પડે? તો પક્ષ લખવો પડે. પક્ષ. આમાં પક્ષ શું આપવાનો છે કે આમાં જે પણ સ્પર્શક છે એને XY સ્પર્શક લઈ લઈએ તો, અને કેન્દ્ર O. તો પક્ષ થશે XY એ O કેન્દ્રવાળા વર્તુળને હવે આ બિંદુએ છેદવાનું છે તો આ બિંદુને નામ આપી દઈએ P. તો O વર્તુળ કેન્દ્રવાળા વર્તુળને P બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. રેડી? આ એક પક્ષ લઈને હવે એના પરથી આપણે શું કરવાનું છે? એનું સાધ્ય શું દર્શાવવાનું છે? તો સાધ્ય. પ્રશ્ન મુતાબિક સાધ્ય શું થશે? તો આ જે OP છે એ XY ને શું છે? લંબ છે. માટે OP લંબ XY થાય છે. આ સાધ્ય માટે આપણે સાબિતી આપવાની રહેશે. ત્યારબાદ સાબિતી. ઠીક છે મિત્રો. તો આ સાબિતી માટે હવે લંબ કોણે કહેવાય? તો જે કોઈ પણ એક રેખાખંડનું એક કેન્દ્રથી કે એક બિંદુથી સૌથી નાનામાં નાનું અંતર હોય એને શું કહેવાય? તો કે લંબ કહેવાય. તો આના માટે આપણે XY પર કોઈ પણ એક બિંદુ ધારી લઈએ. ધારો કે અહીંયા એક Q હોય. ઠીક છે. તો આ OQ ને આપણે છેદીશું તો એ OQ કેવો થશે? ઓલરેડી વર્તુળની બહાર છે. જો વર્તુળની બહાર હશે તો ત્રિજ્યા કરતાં તો એનું અંતર વધારે જશે. હવે જો OQ નું અંતર વધારે છે એવી રીતે આ બાજુ બીજું કોઈ પણ અંતર પણ દોરીને ટ્રાય કરી શકાય છે. એનું અંતર જો વધારે હોય તો OP શું થયો? એ સૌથી નાનામાં નાનું અંતર થશે. તો OP જો નાનામાં નાનું અંતર છે તો એને શું કહેવાશે? લંબ કહેવાશે. તો સાબિતી માટે આપણે શું વિચારીશું કે XY પર P સિવાય કોઈ પણ બિંદુ દોરો. જેમ કે Q લઈએ. ઠીક છે. હવે જો એક કેન્દ્રના એક્ઝેક્ટ ઉપર દોરો તો એ સ્પર્શ બિંદુ થઈ જાય અને એનાથી જો બહાર દોરો છો તો શું બને છે? વર્તુળથી દૂર બને છે. તો બિંદુ P એ શું થશે? બિંદુ Q એ વર્તુળની બહાર હશે. કારણ કે વર્તુળની અંદર હોય તો તે સ્પર્શ બિંદુ કહેવાય. ઠીક છે મિત્રો. તો આપણે સ્પર્શ બિંદુ દોરવાનું નથી, આપણે એક બિંદુ દોરવાનું છે જે ક્યાં હોય? XY પર હોય. આપણે સ્પર્શક દોરવાનું નથી, આપણે એક બિંદુ દોરવાનું છે જે XY પર હોય. તો હવે જે આપણે આ OQ દોર્યો છે, O થી લઈને Q દોરેલ છે એ OP કરતાં તો કેવો છે? મોટો છે. આથી OQ ગ્રેટર ધેન OP છે. તો હવે હકીકત એ છે કે XY પરનું કોઈ પણ બિંદુ
એ ઓપીથી મોટું થશે. આથી ઓપી એ ઓથી XY નું ઓછામાં ઓછું અંતર છે. આથી ઓપી એ XY ને લંબ છે. આથી આપણે કહી શકાય માટે ઓપી લંબ XY છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રમેય દરેક પેપરમાં પૂછાય જ છે, બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય. ત્યારબાદ 44 પ્રશ્ન, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ શોધો. સમકેન્દ્રી વર્તુળ કીધા હોય એટલે બે વર્તુળો ઉપરા ઉપરી દોરવા પડે. ખાલી બંનેની ત્રિજ્યા કેવી છે? અલગ. મતલબ કે સમજી લો કે એનું કેન્દ્ર એક જ હોય, થોડું આડું અવળું દોરાયું છે, ચલાવી લેજો. હવે જો આ એક એનો સ્પર્શક હોય, ઠીક છે, આ નાના વર્તુળનો શું છે? સ્પર્શક. અને મોટા વર્તુળ માટે શું છે? તો જીવા. નામ આપી દઈએ એને સપોઝ એ બી જીવા. કેન્દ્ર છે ઓ. તો અહીંથી એ ઓ ને શું થશે? લંબ થશે. એને સપોઝ આપણે સી નામ આપી દઈએ. ઠીક છે, તો આને સમજવા માટે નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 3 સેમી અને મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી. તો મોટું જે વર્તુળ છે એની આ ત્રિજ્યાને 5 સેમી લઈ લો, નાના વર્તુળની ત્રિજ્યાને 3 સેમી લઈ લો. અને અહીંયા લંબ હોય તો શું બને? કાટકોણ બને. ઠીક છે. હવે સમજો કે OCA એમાં ખૂણો સી શું છે? તો 90 ડિગ્રી હોય. તો અહીં આપણે સમજી શકો છો કે બે બાજુની માપ આપ્યું હોય તો ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસનો પ્રમેય લેવો પડે. અને એની ત્રિપુટીના અનુરૂપે, એની ત્રિપુટી જો યાદ હોય કોઈને તો 3, 4 ને 5 હોય, તો એના આધારે એસીનું માપ આપણને 4 મળશે અને જીવાનું માપ 4 ગુણ્યા 2 કરો તો 8 મળી જાય. તો ચલો દાખલો ગણીએ. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણને ખબર છે કે જે કર્ણનો વર્ગ હોય, કર્ણ એટલે સૌથી મોટી બાજુ, કર્ણનો વર્ગ બરોબર પાયાનો વર્ગ વત્તા વેગનો વર્ગ. અહીંયા સૌથી મોટી બાજુ આ છે, જે કાટકોણ બનાવતું હોય ને એની સામેની બાજુને કહેવાય કર્ણ. તો ઓ એ કર્ણ છે, તો ઓ એનો વર્ગ બરોબર એસીનો વર્ગ વત્તા ઓસીનો વર્ગ. એસીનો વર્ગ વત્તા ઓસીનો વર્ગ. ઓ એ આપેલા છે આપણને 5, 5નો વર્ગ બરોબર એસી શોધવાના છે, વત્તા ઓસી આપેલા છે 3, 3નો વર્ગ. 5નો વર્ગ થશે 25 બરોબર એસીનો વર્ગ એટલે એસી સ્ક્વેર વત્તા 3નો વર્ગ 9, પ્લસ 9ને આ બાજુ લાવી દો એટલે 25 - 9 બરોબર એસીનો સ્ક્વેર. માટે 16 બરોબર એસીનો સ્ક્વેર. 16 શેનો વર્ગ છે? 4નો. તો 4નો વર્ગ બરોબર એસીનો વર્ગ. માટે એસી બરોબર આપણને કેટલા મળશે? 4 સેમી. હવે એ બી જીવા છે, તો એ બી શોધવું હોય તો એ બી બરોબર એસી વત્તા સીબી થાય. અને અહીંયા સી શું છે? એ બીનું મધ્યબિંદુ. માટે ડાયરેક્ટ આપણે એસી વત્તા એસી પણ કહી શકાય અને 2 ગુણ્યા એસી પણ લખી શકાય. જે લખવું હોય લખાય. આથી
AB બરાબર આપણને મળશે 2 ગુણ્યા 4 માટે AB બરાબર 8 સેમી. આ છે આપણો જવાબ. જીવાનું માપ કેટલું મળ્યું? 8 સેમી. ત્યારબાદ પ્રશ્ન નંબર 45. નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. અને પ્રશ્નમાં કીધું છે કે બહુલક શોધો. હવે દરેક ઘરની માસિક ખર્ચ આપેલો છે. પહેલા એને વર્ગ કહી શકાય. પહેલો વર્ગ આપેલ છે 1000 થી 1500, પછી 1500 થી 2000, પછી 2000 થી 2500, પછી 2500 થી 3000 અને 3000 થી 3500. અને બાજુમાં કુટુંબોની સંખ્યા આપી છે 24, 40, 33, 28, 30. આ માહિતી પરથી આપણે બહુલક શોધવાનો છે. શું શોધવાનું છે? બહુલક. ઠીક છે. તો બહુલક માટે અહીં વર્ગીકૃત માહિતી આપણને આપેલ છે. તો વર્ગીકૃતમાં આપણે આને વર્ગ કહી શકાય અને આને આવૃત્તિ કહી શકાય. માટે આને એફ કહેવાય. શું કહેવાશે? એફ. હવે બહુલક માટે બહુલકનું સૂત્ર છે ઝેડ બરોબર એલ વત્તા F1 માઇનસ F0 ભાગ્યા 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો ગુણ્યા H. કોઈક H પણ કહે છે અને કોઈક આને C પણ કહે છે. હવે આ દરેક માટે આપણે L, F1, F0, 2F1 આ બધું શોધવું પડે. હવે આના માટે આપણને બહુલક શોધવો છે તો એનો બહુલક વર્ગ આપણી પાસે હોવો જોઈએ. તો સૌથી પહેલા આપણે બહુલક વર્ગ શોધી લઈએ. બહુલક વર્ગ. બહુલક વર્ગ આપણને ખબર હોવું જોઈએ કે જેની આવૃત્તિ સૌથી મહત્તમ હોય. આમાં સૌથી મહત્તમ આવૃત્તિ કેટલી છે? 40. તો એની સામેના વર્ગને બહુલક વર્ગ કહેવાય. તો આપણે લખીશું અહીં મહત્તમ આવૃત્તિ 40 છે અને તે 1500 થી 2000 વર્ગમાં સમાવે છે. તો જે 1500 અને 2000 જે વર્ગ છે તેના પરથી આપણે બહુલક વર્ગ 1500 થી 2000 નક્કી કર્યો છે. એના પરથી એલ, તો જે અધસીમા હોય 1500 એને કહેવાય એલ. એની સામે જે કુટુંબોની સંખ્યા છે જેને આપણે આવૃત્તિ કહીએ 40 એને કહેવાય FI. ત્યારબાદ એની 40ની ઉપર હોય એને કહેવાય F0 જેને છે 24 અને F1 જે 40 હતા એની નીચે હોય F2 માટે લેવાના એને 33 અને H બરોબર લઈશું જે વર્ગની લંબાઈ છે. કેટલી છે? 500. ત્યારબાદ જે આપણે સૂત્ર મૂકેલું હતું એમાં કિંમત મૂકી દઈએ. બરોબર. એલની કિંમત 1500 વત્તા કૌંસમાં F1 40 મૂકી દઈએ માઇનસ F0 24 ભાગ્યા 2 ગુણ્યા F1 40 માઇનસ F0 24 માઇનસ F2 હતા 33 ગુણ્યા H છે 500 બરોબર 1500 વત્તા 40માંથી 24 જાય તો 16 વધે ભાગ્યા 40 દુ 80 માઇનસ 33 અને 24નો સરવાળો થશે 57 ગુણ્યા 500. હવે આ સરવાળો પહેલાં કરાશે નહીં. સરવાળો હંમેશા છેલ્લે થાય માટે 1500 એમના એમ વત્તા 16 ભાગ્યા 80માંથી 57 જાય તો વધશે 23 અહીંયા ગુણ્યા 500 બરોબર 1500
વત્તા હવે 16 ગુણ્યા 500 કરવાના અને ભાગ્યા 23 કરવાના. 16 ગુણ્યા 500 થશે 8000. તો 8000 ભાગ્યા 23 કરો, જે જવાબ આવે એને 1500 વત્તા ઉમેરવાના. ચલો ભાગાકાર કરીએ. ભાગાકાર કરવાથી જવાબ મળે છે 347.83. એ 1500માં ઉમેરીએ તો આપણને જવાબ મળશે 1847.83. તો આ છે આપણો બહુલક. ત્યારબાદ પ્રશ્ન નંબર 46. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. તેમાં પહેલો પ્રશ્ન છે એક વખત પણ ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, અને બીજો પ્રશ્ન છે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના કેટલી. જો પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો તેના પરિણામો આપણને ખબર હોવી જોઈએ. પાસાને 2 વખત ઉછાળતા મળતા પરિણામ, બરોબર, પાસાની બાજુઓ કેટલી હોય? એ બાજુની ઘાત n. n મતલબ કે જેટલી વાર ઉછાળવાના હોય તે. પાસાને 6 બાજુ હોય અને 2 વખત ઉછાળવાના છે, માટે 6 નો વર્ગ બરોબર 36 પરિણામો આપણને મળે છે. માટે n બરોબર શું લઈશું? હંમેશા 36, જે છેદમાં આવે. અને ઉપર અંશમાં શું લેવા? તો પહેલો પ્રશ્ન છે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. હવે એના પરિણામો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે 1 1 1 2 1 3 થી લઈને 1 6 સુધી હોય, પછી 2 થી 6, પછી 3 થી 6, પછી 4 1 થી લઈને 4 થી 6 સુધી, 5 જોડે 1 થી લઈને 5 6 સુધી, અને 6 થી લઈને 1 થી 6 સુધી. તો દરેકમાં 5 તો આવે અને આવે જ. માટે ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની ઘટના બરોબર PA, મતલબ સંભાવના A, અને પહેલું ક્રમ આપીએ. બરોબર, એક પણ વખત 5 ન આવે તેવી ઘટના ભાગ્યા કુલ પરિણામ. હવે સમજો કે દરેકમાં કુલ કેટલા સેટ બનશે? 1 1, પછી 2 1, પછી 3 1, 4 1, 5 1 અને 6 1. એવી રીતે 6 સેટ બને છે. કેટલાના? 6 6 ના. ઠીક છે. તેમાંથી દરેકમાં 5 5 1 1 વખત આવે છે. તો કુલ 36 પરિણામો છે. એમાંથી કેટલા સેટ બનવાના છે? તો 36 માંથી જે 5 ની એક લાઈન હશે 6 6, એ તો બાદ થઈ ગયા એટલે વધ્યા 30, અને બાકીની જે 5 લાઈન વધશે 5 લાઈનમાં એક એક વખત તો 5 આવે છે. માટે બીજા 5 બાદ કરતા આપણને જવાબ મળશે 25. બરોબર, તો એક વખત પણ 5 ન આવે તેવી ઘટના છે 25 વાર, ભાગ્યા કુલ પરિણામ છે 36. તો આ છે આપણો જવાબ. જેને આમાં સમજ ન પડે, હું એને પાછળ પરિણામો બધા લખીને ફરીથી સમજાવીશ. ત્યારબાદ બીજી ઘટનાને આપણે PB લઈએ.
તો PB બરોબર ઓછામાં ઓછી એક વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે. ઓછામાં ઓછી એક વખત 5 મળે. મતલબ 2 વાર મળે તો પણ ચાલે, 3 વાર મળે તો પણ ચાલે. 3 તો આવે જ નહીં. ઠીક છે. તો PB બરોબર 5 આવે તેવી ઘટનાઓ ભાગ્યા કુલ પરિણામ. હવે સમજો કે 5ની જે એક લાઈન છે, 5 6 વખત લાઈન આવે. 5ની લાઈનમાં પણ 6 સેટ આવે. 5 1 5 2 5 3 8 5 6 સુધી. એટલે 6 એ 6માં 5 આવશે, વત્તા 5 છઠ્ઠી એક લાઈનને છોડતા બાકી 5 લાઈનો વધે. 5 5માં એક વખત આવે, માટે 5 + 6 બરોબર 11 વખત આપણને એવા પરિણામો મળે કે જેમાં 5 આવે છે. બરોબર 11/36. તો આ છે આપણો જવાબ. ઠીક છે. હવે તમને અહીં જ હું પરિણામો લખીને સમજાવી દઉં છું. જો પહેલો સેટ આવશે 1 1, પછી 1 2, 1 3, 1 4, 1 5, 1 6. એવી રીતે 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6. એવી રીતે 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6. 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. તે જ રીતે 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. તે રીતે 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. તો જો આ 5ની જે લાઈન છે 1 2 3 4 5 6 વખત આવ્યા 5, અને અહીંયા પણ એક વખત 2 3 4 5. આ 5 એટલે 5 ને 6 11 વખત શું થાય છે? 5 આવે છે. ઠીક છે. અને આ 11 ને કુલ પરિણામ છે 36, એમાંથી 11 બાદ કરી દઈએ એટલે આપણને 25 પરિણામો એવા મળે છે કે જેમાં 5 આવતા નથી. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. તો આ કોષ્ટક તમે શરૂઆતમાં પણ બનાવી શકો છો. અહીં આપણા પેપર નંબર 2નો વિભાગ C પૂર્ણ થાય છે.